અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને આંતરીને ગત રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા. એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમની કાફલાની એક કાર ઉપર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં તેમના કાફલાને એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યો હતો. ગત મોડી રાત્રે ધારીના દુધાળા ગામ નજીક ઘટના બની હતી. સોમનાથથી પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર પર ધોકા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. રાત્રે 10 વાગે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર ઘટના મુદ્દે પ્રતાપ દુધાત સાથે અમે વાત કરી હતી. પ્રતાપભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રતાપભાઈ, ગત રાત્રે આપના કાફલા પર હુમલો થયો છે, શું કહેશો આપ? ગઈકાલે સરદાર યાત્રાનું સમાપન હતું. બારડોલીથી સોમનાથની યાત્રા સમાપન કરી અને વાયા તુલસીશ્યામ જંગલના રસ્તેથી પસાર થયો. 10:30 વાગ્યાની આ ઘટના છે. 15-20 જણા લોકો, અસામાજિક તત્વો જેની ઓળખ મને થઈ નથી, એ ઉભેલા હતા અને અમને દૂરથી દેખાતા એવું લાગ્યું કે કોઈ અસામાજિક લોકો ઉભા છે. એટલે સમય સૂચક અમારા ડ્રાઈવરે સંભાળી અને ગાડી અમારી નિકાલી લીધી હતી ત્યાંથી. ત્યારબાદ અમારા વિસ્તારના લોકો ત્યાં પહોંચ્યા એટલે એ લોકો નાસી છૂટ્યા હતા. એમાં 2 ગાડી અને 5-6 લોકો વિડીયો ફૂટેજમાં આવેલા છે. જાહેર જીવનની અંદર ખૂબ જ મોટા પાયે લડાઈ લડીએ છીએ. અમરેલી જિલ્લાની અંદર અસામાજિક તત્વોની સામેની, બુટલેગરો સામેની, ખનીજ માફિયા સામેની અને ખોટા ધંધા કરનાર લોકો સામેની. જે ન ગમતું હોય, કોઈના ધંધાનું નુકસાન થયું હોય એવા વ્યક્તિએ પણ આ હુમલો કર્યો હોય, અથવા કોઈ ભૂતકાળની કિન્નાખોરી રાખીને કંઈ આયોજન થયું હોય, શું વિષય છે એનો તપાસનો વિષય છે. અને આવનાર દિવસોની અંદર, એટલે કે મીન્સ કે ડીએસપી ને પણ અત્યારે મળ્યો છું, આઈજી સાથે પણ રાતના વાત થઈ છે. પોલીસ એની કામગીરી કરી રહી છે. આની સ્પષ્ટતા પોલીસ જ આવનાર દિવસોમાં કરશે. પ્રતાપભાઈ, આપણા પર હુમલો કરવામાં આવ્યો છે, શું લાગે આમાં કોઈ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે? મારે અત્યારે કહેવું મુશ્કેલ છે. રાજકીય વાત ઉપર એટલા માટે મારે ન જવું જોઈએ. ભૂતકાળમાં, એટલે કે આજ દિવસ સુધી અમરેલીનો ઇતિહાસની અંદર ક્યારે આવો બનાવ બન્યો નથી. જે પ્રથમ બનાવ બન્યો છે. એટલે રાજકીય ટીકા ટિપ્પણીમાં હું પડવા માંગતો નથી, એટલા માટે કે અમરેલીની રાજનીતિ એ હેલ્ધી છે અને તંદુરસ્તી રાજનીતિ છે. માટે એમાં હું પડવા એટલા માટે માંગતો નથી. તપાસનો વિષય છે. પોલીસ એની તપાસ કરીને પોલીસ જ આનો જવાબ આપશે. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.